કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું નવીન પટેલ, મારી ચેનલ મેથ્સ વિથ નવીન પટેલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 ચેપ્ટર 1 સંબંધ અને વિધેયમાં સ્વાધ્યાય 1.1માં દાખલા નંબર 1 નો પેટા દાખલો 4 થી ચાલુ કરીશું. જેમાં આપણને કહ્યું છે કે નીચે આપેલ સંબંધો પૈકી પ્રત્યેક માટે તે સ્વવાચક, સંમિત અથવા પારંપરિક સંબંધ છે કે નહીં તે નક્કી કરો. તો અહીંયા ચોથા પેટા દાખલામાં આપણને કહ્યું છે કે પૂર્ણાંકોનો ગણ z પર આધારિત, તો એના ઉપર વ્યાખ્યાયિત સંબંધ જે છે r, તો r ની આપણને ફોર્મ્યુલા આપી છે xy જોડી જે છે જે r માં સમાયેલી છે. xy જોડીનો સંબંધ એ રીતનો છે કે x - y એ પૂર્ણાંક છે. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ તો કે અહીં r ઇઝ આપણો જે સંબંધ r છે એ સબસેટ ઓફ z ક્રોસ z છે, કેમ કે z પર વ્યાખ્યાયિત આ સંબંધ છે, બરાબર. તો હવે એનો મતલબ એમ થાય કે આપણો x પણ z માંથી આવશે અને y પણ z માંથી આવશે. તો અહીંયા x બિલોંગ્સ ટુ z, y બિલોંગ્સ ટુ z હોય અને સાથે સાથે આ શરતનું પાલન થતું હોય, એટલે કે x - y એ પૂર્ણાંક હોય, તો એવા સંજોગોમાં આપણને xy ની જોડી એ બિલોંગ્સ ટુ r મળે છે, એટલે કે xy નો સંબંધ મળે છે. અહીંયા આપણે જોઈએ કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ z, y બિલોંગ્સ ટુ z માટે x - y એ પૂર્ણાંક જ છે. એટલે કે આપણે z માંથી કોઈ પણ x લઈએ અથવા કોઈ પણ y લઈએ તો એવા સંજોગોમાં આ બંનેનો જો બાદબાકી કરવામાં આવે, એટલે કે x - y કરવામાં આવે, તો જે જવાબ આવશે એ પૂર્ણાંક જ મળશે. પૂર્ણાંક એટલે કે બિલોંગ્સ ટુ z જ મળશે, બરોબર. એટલે કે માટે પ્રત્યેક x બિલોંગ્સ ટુ z અને y બિલોંગ્સ ટુ z માટે xy બિલોંગ્સ ટુ z થાય. પૂર્ણાંક છે ને એટલે કારણ કે વાસ્તવિક સંખ્યા નથી, ભૂલથી લખેલું, એટલે કે બિલોંગ્સ ટુ z થાય. હવે આવા સંજોગોમાં જોવા જઈએ કે બધા જ x ને y માટે જો બિલોંગ્સ ટુ z મળતો હોય તો આખો સાર્વત્રિક ગણ કહેવાશે. તો આપણો r છે એ સાર્વત્રિક સંબંધ બનાવે. તો કે r ઇઝ ઇક્વલ ટુ z ક્રોસ z, કારણ કે દરેક x જે z માં છે અને દરેક y એ z માં છે, આ બંધાથી બનતી બધી જ જોડીઓ, એટલે કે z ક્રોસ z ના બધા જ સંબંધો એ આપણને r માં સમાવિષ્ટ થાય છે. એટલે કે r એ સાર્વત્રિક સંબંધ થાય. અને જો સાર્વત્રિક સંબંધ થાય તો એવા સંજોગોમાં એની અંદર સ્વવાચક પણ હોય, સંમિત પણ હોય અને પારંપરિક પણ સંબંધ હોય છે. એટલે એનો મતલબ કે r એ સામ્ય સંબંધ છે. ત્યારબાદ જોઈએ આપણે પેટા પ્રશ્ન છે 5 નંબરનો, બરોબર. તો એમાં કે છે કે 5 ની અંદર પણ પાછા બીજા પેટા પ્રશ્નો આપેલા છે. એટલે 5માં શું કહે છે કે કોઈ એક ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યનો ગણ a છે અને એના ઉપર વ્યાખ્યાયિત સંબંધ આપણી પાસે r છે, અને r સંબંધ આપણે અલગ અલગ રીતે વ્યાખ્યાયિત કરેલો છે. તો a ની અંદર આપણને r સંબંધ એવી રીતે વ્યાખ્યાયિત કરેલો છે કે xy જોડી અસ્તિત્વ ધરાવે, એટલે x નો y સાથેનો સંબંધ અસ્તિત્વ ધરાવે છે ક્યારે x અને y બંને એક જ સ્થળે કામ કરે છે તો, બરાબર. તો એવા સંજોગોમાં આપણે અહીંયા એનું ચકાસીએ તો કે અહીં r ઇઝ સબસેટ ઓફ a ક્રોસ a, કારણ કે a ઉપર આધારિત આપણો આ સંબંધ છે, એટલે કે એનો પ્રદેશ અને સહપ્રદેશ બંને a ક્રોસ a થશે, બરાબર. એટલે કે a એનો પ્રદેશ અને સહપ્રદેશ પણ a થશે. એટલે r ઇઝ સબસેટ ઓફ a ક્રોસ a છે. હવે એનો મતલબ શું થશે કે પ્રદેશમાંથી આપણો x આવે, સહપ્રદેશમાંથી આપણો y આવે, એટલે કે x બિલોંગ્સ ટુ a અને y બિલોંગ્સ ટુ a, અને સાથે સાથે સંબંધ એવો રચાતો હોય x અને y બંને એક જ સ્થળે કામ કરતા હોય તો આપણને xy ની જોડી મળે અને xy ની જોડી એ બિલોંગ્સ ટુ r થાય, એટલે કે x થી y નો સંબંધ આપણને મળે છે. તો આપણે જાણીએ છીએ કે કોઈ એક વ્યક્તિ છે x, બરોબર, એ બિલોંગ્સ ટુ a છે અને તો એ પોતે જ પોતાની સાથે સંબંધ બનાવતો હોય તો એનો મતલબ x અને x બંને એક જ વ્યક્તિ થાય અને એ બંને એક જ સ્થળે કામ કરતા હોય. સ્વાભાવિક જ છે, એક જ વ્યક્તિ હોય તો પછી ક્યાં બીજી જગ્યાએ કામ કરી શકવાનો, બરોબર. એટલે કે દરેક x બિલોંગ્સ ટુ a માટે x અને x એક જ વ્યક્તિ છે અને તેથી x અને x એક જ સ્થળે કામ કરે છે તેમ કહી શકાય. તો એવા સંજોગોમાં દરેક x બિલોંગ્સ ટુ a માટે x ની જોડી જે મળે એ બિલોંગ્સ ટુ r મળે, અને એવા સંજોગોમાં x નો x સાથેનો સંબંધ અહીંયા વ્યાખ્યાયિત થાય છે. એનો મતલબ કે r એ સ્વવાચક સંબંધ છે, બરોબર. હવે આપણે ધારો કે લઈએ xy બિલોંગ્સ ટુ r છે, એટલે એનો મતલબ શું થાય x અને y બંને એક જ સ્થળે કામ કરે છે. તો આપણે એને ઉલટું ના લખી શકીએ? લખી શકીએ ને, x અને y બંને એક જગ્યાએ કામ કરતા હોય તો y અને x પણ એક જ જગ્યાએ કામ કરતા હોય, એટલે આપણે ફક્ત ક્રમ જ બદલ્યો કહેવાય, એ તો કોઈ મતલબ રહેતો નથી. એટલે કે y અને x બંને એક જ સ્થળે કામ કરે અને y અને x બંને એક જ સ્થળે કામ કરે છે તો આપણે સંબંધની રીતે લખીએ તો જોડી yx ની થાય, તો કે yx બિલોંગ્સ ટુ r છે તો આપણા સંમિત સંબંધ વ્યાખ્યાયિત થાય છે, કારણ કે આપણે xy બિલોંગ્સ ટુ r મળે છે તો આપણને yx પણ બિલોંગ્સ ટુ r મળે છે, એટલે તેથી r એ સંમિત સંબંધ છે. હવે જોઈએ આપણે આગળ કે ધારો કે xy બિલોંગ્સ ટુ r અને yz બિલોંગ્સ ટુ r છે, એટલે એનો મતલબ શું થયો x અને y એક જ સ્થળે કામ કરે છે,
બીજું વાય અને ઝેડ બંને પણ એક જ સ્થળે કામ કરે છે. તો એનો મતલબ જો એક્સ અને વાય નું એક સ્થળ હોય તો વાય નું જે સ્થળ છે એ ઝેડ નું સ્થળ છે એવું આપણે બીજા વિધાનમાં કીધું છે. વાય અને ઝેડ બંને એક જ સ્થળે કામ કરે. તો એનો મતલબ એવો થાય કે એક્સ અને ઝેડ પણ એક જ સ્થળે કામ કરે છે. એટલે આપણે અહીંયા લખ્યું છે કે તેથી એક્સ અને ઝેડ એક જ સ્થળે કામ કરે છે અને એના મતલબ એવો થાય કે એક્સ અને ઝેડ ની જોડી એ બિલોંગ્સ ટુ આર છે. એટલે કે એક્સ નો ઝેડ સાથેનો સંબંધ અસ્તિત્વ ધરાવે છે. તો એના મતલબ આપણે એવું થાય આપણી પરંપરિતની વ્યાખ્યા કે xy belongs to r, yz belongs to r હોય તો xz belongs to r થાય તો r એ પરંપરિત સંબંધ છે. તો આપણને વસ્તુ થાય છે સાબિત, એટલે કે r એ પરંપરિત સંબંધ છે. અને અહીંયા આપણે જોયું કે r એ સ્વવાચક છે, r એ સંમિત છે અને r એ પરંપરિત છે. તો એનો મતલબ કે r એ સામ્ય સંબંધ ધરાવે છે. ઓકે, હવે જુઓ દાખલા નંબર 1 ના 5મા નો બી સ્વાધ્યાય 1.1 ની અંદર જ છે. તો બી માં શું કહે છે કે r ઇઝ ઇક્વલ ટુ xy જે જોડી છે કે જ્યાં x અને y એક જ વિસ્તારમાં રહે છે. તો એના માટે આપણે સંબંધ સ્વવાચક, સંમિત કે પરંપરિત છે કે નહીં એ આપણે અહીંયા નક્કી કરવાનું છે. તો અહીંયા સૌથી પહેલા આપણે જોઈએ r છે એ સબસેટ ઓફ a ક્રોસ a, કારણ કે આખો સંબંધ r છે એ a પરનો સંબંધ છે અને a ક્રોસ a એટલા માટે આપણે લીધું છે. બરોબર. હવે અહીંયા જુઓ આ a છે જેમાંથી આપણો x આવે અને બીજો a કે જેના ઉપરથી જેની અંદરથી આપણને y આવે. એટલે આપણે કહી શકીએ કે અહીં x બિલોંગ્સ ટુ a અને y બિલોંગ્સ ટુ a, તેમજ x અને y એક જ વિસ્તારમાં જો રહેતા હોય તો આપણને xy સંબંધ છે એ બિલોંગ્સ ટુ r, એટલે xy જોડી છે જે બિલોંગ્સ ટુ r મળે, એટલે કે x થી y નો સંબંધ આપણને મળે છે. હવે આપણે જાણીએ છીએ કે જો દરેક x બિલોંગ્સ ટુ a માટે આપણે વિચારીએ તો x અને x એક જ વ્યક્તિ છે. એટલે એનો મતલબ x અને x એક જ વિસ્તારમાં રહે છે તેમ કહી શકાય. બરોબર. એટલે આમ દરેક x બિલોંગ્સ ટુ a, એટલે કે ગણ a ના કોઈ પણ x માટે આપણે લઈએ તો x x જોડી છે એ બિલોંગ્સ ટુ r થાય, એટલે કે x નો x થી સંબંધ મળે. બરોબર. એટલે આમ r એ સ્વવાચક સંબંધ ધરાવે છે એવું કહી શકાય. હવે ધારો કે આપણે કહીએ કે xy બિલોંગ્સ ટુ r છે, એટલે એનો મતલબ કે x અને y એક જ વિસ્તારમાં રહે છે. તો આપણે એવું અને ઉલટું કહીએ કે y અને x એક જ વિસ્તારમાં રહે છે તો પણ એ સેમ વસ્તુ જ કહેવાય. બરોબર. પરંતુ આ y અને x એક જ વિસ્તારમાં રહે છે તેનાથી બનતી જોડી શું થાય કે yx બિલોંગ્સ ટુ r થાય. અને તેથી આપણે સંમિત સંબંધની વ્યાખ્યા ભણ્યા છીએ, જો xy બિલોંગ્સ ટુ r હોય તો yx બિલોંગ્સ ટુ r મળે તો એ સંબંધને સંમિત સંબંધ કહેવાય. તેથી r એ સંમિત સંબંધ છે. હવે ધારો કે xy બિલોંગ્સ ટુ r છે અને yz બિલોંગ્સ ટુ r છે, તો આનો મતલબ શું થશે? xy બિલોંગ્સ ટુ r છે એટલે કે x અને y એક જ વિસ્તારમાં રહે છે, તેમજ yz બિલોંગ્સ ટુ r છે એટલે કે y અને z એક જ વિસ્તારમાં રહે છે. હવે જો x અને y એક જ વિસ્તારમાં રહેતા હોય, y અને z બંને એક જ વિસ્તારમાં રહેતા હોય તો એનો મતલબ કે x અને z એ પણ એક જ વિસ્તારમાં રહે છે. અને x અને z જો એક જ વિસ્તારમાં રહેતા હોય તો આપણે જે સંબંધની વ્યાખ્યા અનુસાર જોવા જઈએ, સંબંધના સૂત્ર અનુસાર જોવા જઈએ તો x અને z બિલોંગ્સ ટુ r થાય છે. અને આના પરથી આપણે વ્યાખ્યા ઉપરથી કહી શકીએ જો xy બિલોંગ્સ ટુ r તેમજ yz બિલોંગ્સ ટુ r હોય તો xz બિલોંગ્સ ટુ r મળે તો આ સંબંધને આપણે પરંપરિત સંબંધ કહીએ છીએ. તો આમ અહીંયા આપણને આ જે શરતો છે એનું પાલન થાય છે, માટે r એ પરંપરિત સંબંધ છે. અને તેથી હવે જોઈએ r એ સ્વવાચક, સંમિત અને પરંપરિત આમ ત્રણેય સંબંધ ધરાવતો હોવાથી r એ સામ્ય સંબંધ કહેવાય છે. બરોબર. એટલે કે r એ સામ્ય સંબંધ છે. હવે જોઈએ આપણે c. તો c ની અંદર શું કહે છે જુઓ, r એક સંબંધ આપ્યો છે તો કે ક્યારે વ્યાખ્યાયિત થાય? તો r xy જોડી એવી મળે કે જ્યાંમાં x ની ઊંચાઈ એ y ની ઊંચાઈ કરતા બરાબર 7 સેન્ટીમીટર વધારે છે એમ કીધું છે. એટલે એનો મતલબ કે x અને y ની ઊંચાઈનો જે તફાવત છે એ 7 સેન્ટીમીટર હોય તો એવા સંજોગોમાં આ xy જોડી એ બિલોંગ્સ ટુ r થાય છે. બરોબર. અહીંયા આપણે ગણ a એટલે કે જે એક જ નગરમાં વસતા મનુષ્યોના ગણને આપણે a કીધો છે. બરોબર. જે આગળના આપણે દાખલા નંબર a ચાલુ કર્યો એની અંદર આપણે એ વસ્તુ ઉલ્લેખ કર્યો હતો. તો આમાં ગણ a માંથી આપણને આ સંબંધ રચાયો છે, એટલે કે r ઇઝ સબસેટ ઓફ a ક્રોસ a છે. અહીં x બિલોંગ્સ ટુ a અને y બિલોંગ્સ ટુ a થશે. અને તેમજ
જે વ્યાખ્યા એટલે કે સૂત્ર અનુસાર આપણે વાત કરીએ તો x ની ઊંચાઈ માઇનસ y ની ઊંચાઈ એટલે કે એનો તફાવત એ બરાબર 7 સેન્ટીમીટર હોય તો xy બિલોંગ્સ ટુ r મળે છે. હવે આપણે વાત કરીએ કે દરેક x બિલોંગ્સ ટુ a માટે એટલે કે ગણ a ના દરેક x માટે આપણે વાત કરીએ તો કે x એ તો એક જ વ્યક્તિ કહેવાય. x અને x આપણે બંને x ની જોડી બનાવી છે તો એમાં સંજોગોમાં x પહેલો x લો અને બીજો x લો, આ બંને મૂળ તો એક જ વ્યક્તિ કહેવાય. તો આ બંને એક જ વ્યક્તિ હોય તો x ની ઊંચાઈમાંથી x ની ઊંચાઈ બાદ કરીએ તો કેટલું રહે? તો કે કશું ના, 0, કારણ કે બંનેની સેમ ઊંચાઈ છે, બંનેની બાદબાકી કરવા તો કંઈ પણ વધે નહીં, બરોબર. તો એનો મતલબ કે એમની ઊંચાઈનો તફાવત 7 સેન્ટીમીટર મળશે નહીં, બરોબર. એટલે એ શક્ય નથી. તો એનો મતલબ શું થાય કે આમ દરેક x બિલોંગ્સ ટુ a માટે x જોડી એ ડઝ નોટ બિલોંગ્સ ટુ r, એટલે કે x જોડી r માં હોઈ શકે નહીં, બરોબર. એટલે r માં નથી. તો r માં નથી તો એનો મતલબ શું થાય કે r એ સ્વવાચક સંબંધ નથી, બરોબર. હવે જુઓ, ધારો કે આપણે xy બિલોંગ્સ ટુ r આપણને જે કહ્યું હોય, ધારો કે છે તો એનો મતલબ શું થશે? x ની ઊંચાઈ માઇનસ y ની ઊંચાઈ બરાબર આપણને 7 સેન્ટીમીટર મળશે, કારણ કે આપણા સૂત્ર મુજબ કહ્યું છે x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા બરાબર 7 સેન્ટીમીટર વધારે છે, એટલે એનો મતલબ કે x ની ઊંચાઈમાંથી y ની ઊંચાઈ બાદ કરીએ તો આપણને 7 સેન્ટીમીટર મળે. પરંતુ જો એને ઉલટું કરી દેવામાં આવે તો શું થાય? તો કે y ની ઊંચાઈ માઇનસ x ની ઊંચાઈ કરી દઈએ એટલે કે ઉલટું કરીએ તો માઇનસ 12 કાઢીએ તો માઇનસ આ બાજુ જાય તો માઇનસ 7 મળે. એનો મતલબ કે y ની ઊંચાઈ માઇનસ x ની ઊંચાઈ બરાબર માઇનસ 7 સેન્ટીમીટર મળે, બરોબર. તો એનો મતલબ એ 7 સેન્ટીમીટર કહેવાશે નહીં, એટલે કે ઇઝ નોટ ઇક્વલ ટુ 7 સેન્ટીમીટર. તો એનો મતલબ કે આ yx જે જોડી છે એ ડઝ નોટ બિલોંગ્સ ટુ r, કારણ કે એના સૂત્રનું પાલન કરતી નથી, બરોબર. એટલે આમ yx ડઝ નોટ બિલોંગ્સ ટુ r હોવાથી r એ સંમિત સંબંધ નથી, કારણ કે સંમિત સંબંધના નિયમનું પાલન કરતી નથી જોડી, બરોબર. ઓકે. તો હવે આપણે જોઈએ કે ધારો કે xy બિલોંગ્સ ટુ r અને yz બિલોંગ્સ ટુ r છે. તો xy બિલોંગ્સ ટુ r હોય તો આપણા નિયમ મુજબ આપણે જાણીએ છીએ કે x ની ઊંચાઈ માઇનસ y ની ઊંચાઈ બરાબર 7 સેન્ટીમીટર મળવું જોઈએ, બરોબર, જેને આપણે પ્રથમ રિઝલ્ટ કહીએ. બીજું છે yz બિલોંગ્સ ટુ r હોય તો y ની ઊંચાઈ માઇનસ z ની ઊંચાઈ બરાબર 7 સેન્ટીમીટર મળે. તો હવે પહેલું પરિણામ અને બીજું પરિણામ આ બંનેનો જો આપણે સરવાળો કરીએ તો શું થાય? તો x ની ઊંચાઈ માઇનસ y ની ઊંચાઈ વત્તા y ની ઊંચાઈ માઇનસ z ની ઊંચાઈ, બરોબર. આપણે ડાબી બાજુની વાત કરીએ અને જમણી બાજુમાં જોઈએ 7 + 7 એટલે કે 14 થશે, તો બરોબર. તો આમાં જુઓ માઇનસ y ની ઊંચાઈ છે ને આ પ્લસ y ની ઊંચાઈ છે, બંને કેન્સલ થઈ જશે તો x ની ઊંચાઈ માઇનસ z ની ઊંચાઈ બરાબર 7 + 7 એટલે કે 14 સેન્ટીમીટર મળે. એટલે એનો મતલબ એમ તો x ની ઊંચાઈ એ z ની ઊંચાઈ કરતા 14 સેન્ટીમીટર વધારે છે. અહીંયા આપણને નિયમમાં કયો જે સૂત્ર છે એમાં કે 7 સેન્ટીમીટર વધારે હોવું જોઈએ, તો ઇઝ નોટ ઇક્વલ ટુ 7 સેન્ટીમીટર. એટલે એનો મતલબ કે xz જે જોડી છે એ ડઝ નોટ બિલોંગ્સ ટુ r, એટલે બરોબર. તો આપણને એ જ શરત મુજબ કહીએ કે xy બિલોંગ્સ ટુ r છે, yz બિલોંગ્સ ટુ r છે, પરંતુ xz ડઝ નોટ બિલોંગ્સ ટુ r, એટલે કે x અને xz છે જે જોડી તો એ ડઝ નોટ બિલોંગ્સ ટુ r છે. એટલે એનો મતલબ કે r એ પરંપરિત સંબંધ નથી, કારણ કે પરંપરિત સંબંધની જે વ્યાખ્યા છે એના અનુસાર જોઈએ તો xy બિલોંગ્સ ટુ r હોય, yz બિલોંગ્સ ટુ r હોય તો xz બિલોંગ્સ ટુ r થાય તો એવા સંજોગોમાં r એ પરંપરિત સંબંધ થાય, પરંતુ અહીંયા છેલ્લે આપણને xz ડઝ નોટ બિલોંગ્સ ટુ r મળે છે, તેથી r એ પરંપરિત સંબંધ નથી. ઓકે, અહીંયા આપણો સી જે ક્વેશ્ચન છે એ પૂરો થાય છે. ડી અને ઈ આપણે નેક્સ્ટ ટોપિકમાં લઈ લઈએ. હવે જોઈએ આપણે દાખલા નંબર 1 નો v નો એટલે કે પાંચમાનો ડી. તો એમાં શું કહે છે કે r સંબંધ ક્યારે હોય કે જ્યારે xy જોડી કે જે x એ y ની પત્ની છે તો આ xy જોડી રચાય ને એ આપણો r સંબંધ રચે છે, એટલે x નો r y સાથેનો સંબંધ, બરોબર. હવે અહીંયા r ઇઝ સબસેટ ઓફ a ક્રોસ a છે, તો એનો મતલબ એમ કે આપણો x a માંથી આવે, y પણ a માંથી આવે, બરોબર. એટલે x બિલોંગ્સ ટુ a, y બિલોંગ્સ ટુ a. તેમજ આપણી શરત છે x એ y ની પત્ની હોય તો xy બિલોંગ્સ ટુ r થાય. હવે દરેક x બિલોંગ્સ ટુ a માટે આપણે વિચારીએ તો x અને x એક જ વ્યક્તિ હોય, વળી કોઈ વ્યક્તિ પોતે પોતાની પત્ની ન હોઈ શકે, એટલે x ની પત્ની x પોતે હોઈ શકે નહીં, તેથી x એ x ની પત્ની નથી, માટે x does not belongs to r, એટલે કે x ની x સાથેની જોડી મળી શકે નહીં. એટલે એનો મતલબ કે r એ સ્વવાચક સંબંધ નથી. હવે ધારો કે xy belongs to r હોય તો x એ y ની પત્ની છે,
એટલે એનો મતલબ શું થયો કે y એ x નો પતિ છે, અને y જો x નો પતિ હોય તો y એ x ની પત્ની નથી, અને એના અનુસાર આપણે જોઈએ તો y x ની જોડી ડઝ નોટ બિલોંગ્સ ટુ r થાય, માટે r એ સંમિત સંબંધ નથી. હવે જો x એ y ની પત્ની હોય તો y એ પોતે પુરુષ હોય, બરોબર, અને એવા સંજોગોમાં આપણને xy બિલોંગ્સ ટુ r મળે છે. હવે અહીં y પુરુષ હોવાથી y એ કોઈની પણ પત્ની ન હોઈ શકે, તો એનો મતલબ એવો થાય કે xy બિલોંગ્સ ટુ r હોય તો એવો કોઈ z આપણને ન મળે x a માંથી, એટલે કે કોઈ z બિલોંગ્સ ટુ a ન મળે કે જેથી આપણને y એ એની પત્ની હોય, બરોબર, એટલે કે y એ z ની પત્ની હોય એવું શક્ય જ ન બને, કારણ કે y પોતે પુરુષ છે એટલે કોઈની પત્ની હોય જ ન શકે, બરોબર. એટલે કે y એ પુરુષ હોવાથી y એ કોઈની પત્ની ન હોઈ શકે, એટલે આમ xy બિલોંગ્સ ટુ r હોય તો એવો કોઈ z બિલોંગ્સ ટુ a શક્ય જ નથી કે જેથી yz બિલોંગ્સ ટુ r થાય, તો માટે r એ પારંપરિક સંબંધ છે, બરોબર. કારણ કે તમે જુઓ તો xy બિલોંગ્સ ટુ r મળે છે પણ yz બિલોંગ્સ ટુ r એટલે કે આપણી શરતનું જ પાલન નથી થતું. જો yz બિલોંગ્સ ટુ r મળતો હોય તો આપણે xz બિલોંગ્સ ટુ r સાબિત કરવું પડે, પરંતુ એ તો આપણને yz બિલોંગ્સ ટુ r મળતો જ નથી, એટલે કે z બિલોંગ્સ ટુ એવો શક્ય જ નથી કે જેથી આપણને yz બિલોંગ્સ ટુ r થાય, બરોબર. એટલે આપણને yz નું અસ્તિત્વ મળતું નથી, તો એવા સંજોગોમાં r એ પારંપરિક સંબંધ છે, કારણ કે આપણા પક્ષનું જ પાલન થતું નથી. ચલો હવે આપણે આગળનો જોઈએ તો કે r બરાબર xy જોડી કે જ્યાં આગળ x એ y નો પિતા છે, તો અહીં r એ સબસેટ ઓફ a ક્રોસ a છે, એટલે એનો મતલબ x બિલોંગ્સ ટુ a y બિલોંગ્સ ટુ a, એટલે કે x એ માંથી આવ્યો y પણ a માંથી આવ્યો અને x એ y નો પિતા હોય તો xy બિલોંગ્સ ટુ r થાય, બરોબર. હવે દરેક x બિલોંગ્સ ટુ a માટે આપણે વિચારીએ તો કે x અને x એ એક જ વ્યક્તિ છે, એટલે કોઈ વ્યક્તિ પોતે જ પોતાનો પિતા ન હોઈ શકે, તો એનો મતલબ એમ થાય કે x એ x નો પિતા નથી. હવે જો x એ x નો પિતા નથી તો દરેક x બિલોંગ્સ ટુ a માટે x જોડી ડઝ નોટ બિલોંગ્સ ટુ r થાય, બરોબર. એટલે કે x ની સાથે સંબંધ રચાશે નહીં, એટલે r એ સ્વવાચક સંબંધ નથી. હવે જુઓ, ધારો કે xy બિલોંગ્સ ટુ r હોય તો એનો મતલબ કે x એ y નો પિતા છે. હવે x એ y નો પિતા હોય તો y એ x નો પુત્ર થાય અથવા પુત્રી થઈ શકે, એટલે કે y એ x નો પિતા થશે નહીં, કારણ કે તો પુત્ર કે પુત્રી છે તો ક્યાંથી પિતા હોઈ શકે, તો કે y x ડઝ નોટ બિલોંગ્સ ટુ r, એટલે કે y x ની જોડી ક્યારેય r માં હોઈ શકે નહીં. એટલે એના આપણે સંમિત સંબંધના વ્યાખ્યા મુજબ જોવા જઈએ xy બિલોંગ્સ ટુ r છે પણ yx ડઝ નોટ બિલોંગ્સ ટુ r, તેથી r એ સંમિત સંબંધ નથી. હવે જોઈએ આપણે, ધારો કે xy બિલોંગ્સ ટુ r છે અને yz બિલોંગ્સ ટુ પણ r છે, તો આ બંને કન્ડિશન રચાય છે, એટલે એનો મતલબ શું કહેવાય, x એ y નો પિતા છે અને y એ z નો પિતા છે, બરોબર. તો આવા સંજોગોમાં શું થાય તો કે x એ z નો દાદા થાય, એટલે કે પિતાનો પિતા થાય. x એ y નો પિતા છે અને y એ z નો પિતા છે, એટલે એનો મતલબ કે x એ પિતાનો પિતા થાય, બરોબર. એટલે એનો મતલબ કે x એ z નો દાદા થાય. હવે x એ z નો દાદા થાય તો એવા સંજોગોમાં x એ z નો પિતા નથી, અને જો પિતા નથી તો xz જોડી છે ડઝ નોટ બિલોંગ્સ ટુ r થાય, એટલે કે xz જોડી બિલોંગ્સ ટુ r નથી, તો એનો મતલબ કે r એ પારંપરિક સંબંધ નથી, બરોબર. તો આમ અહીંયા આપણે સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 1 સંપૂર્ણ પૂરો થાય છે. હવે દાખલા નંબર 2 થી નેક્સ્ટ લેક્ચરમાં શરૂઆત કરીશું.